નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન નાડીદા 4 રસ્તા મેદાનમાં સંગઠન પ્રમુખ, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ભૂમિપૂજન થયું. ગણેશોત્સવ સમર્પિત થતાં હવે મા આદ્યશક્તિના નવલા નોરતાને દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે. ધંધાધારી નહીં પરંતુ વિસ્તારમાં ઘણા વર્ષોથી એના નવરાત્રિના નામથી સુપ્રસિદ્ધ બનેલા એના નવરાત્રિ આ વખતે યોજાનાર છે. સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંદિર દ્વારા નવરાત્રિ 2025નું આયોજન થનાર છે. જોકે આ વખતે એના નવરાત્રિ નાડીદા 4 રસ્તા નજીક આવેલા મેદાનમાં યોજાનાર છે, જેનું આજે શનિવારે સવારે 11 કલાકે ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય બારડોલી, મહેન્દ્રભાઈ નાથભાઈ પટેલ સેજવાડના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ભાવિનીબેન અતુલભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ નગીમભાઈ પટેલ, બારડોલી સુગર ફેક્ટરી ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ દયાભાઈ પટેલ, જીતુ બામણી સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ, જીગરભાઈ નાયક સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી સહિતના મહાનુભાવોની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઈ હતી. ભૂમિપૂજન વિધિ બાદ પરંપરાગત રીતે મહિલાઓએ માતાજીના ગરબે ઝૂમી મહોત્સવની શરૂઆત કરી હતી. નમસ્કાર. સુરત જિલ્લામાં સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ એના યુવક મંડળ દ્વારા કદાચ દક્ષિણ ગુજરાતની સારામાં સારી નવરાત્રીનું આયોજન વર્ષોથી કરતા આવેલ છે. લગભગ આશરે આજે આ 18મી નવરાત્રી આજે સુરત જિલ્લાના નાડીદા 4 રસ્તા ખાતે એનું મંડપ મુહૂર્ત કરવામાં આવેલું હતું અને જેમાં આજે એના યુવક મંડળ તેમજ આજુબાજુ ગામના લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ એકમાત્ર એવી નવરાત્રી છે દક્ષિણ ગુજરાતની અંદર કે જેની સૌ લોકો રાહ જોઈ છે. એના યુવક મંડળ વર્ષોથી આ નવરાત્રી અત્યાર સુધી એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરતું આવેલ હતું, પણ આ વખતે એમણે સ્થળ ફેરબદલ કરી અને નાડીદા 4 રસ્તા આજે 10 ગામમાં કરવામાં આવેલ છે. અને આ નવરાત્રી ખૂબ સારી એવી વરસાદનો પણ અહીંયા વિઘ્ન નડે નહીં એમ એવી રીતે એક ઇન્ડોર સ્ટેડિયમ જેવું વાતાવરણ અહીં ઊભું કરવાનું છે. સારા કલાકારો આવવાના છે. ત્યારે હું એના નવયુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા આપી. અમે સૌ આદરણીય વડીલો પણ અહીં હાજર છે, એટલે સૌના વતી એમના આવનારા જે યુવકો છે કે યુવતીઓ છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. મારું નામ અનિલ મગનભાઈ પટેલ છે. હું એના ગામનો રહેવાસી છું અને આજે કોરોના કાળ પહેલાં સુધી અમે એક ભવ્ય નવરાત્રિનું આયોજન કરતા હતા, પણ કોરોના કાળના હિસાબે નવરાત્રિ જે બંધ કરવામાં આવી હતી એ નવરાત્રિ અમે એના યુવક મંડળ દ્વારા દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી નવરાત્રિ અને ખેલૈયાઓને ઉમંગ પાઠવે તેવી નવરાત્રિનું આયોજન નાડીદા 4 રસ્તા આગળ કર્યું છે. તો આપ સૌ ખેલૈયાઓને અમે અહીંયા લાભ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. મારું નામ હિમાંશુ પટેલ છે. દર વખતે જે સેલિબ્રિટીનું આયોજન થતું હતું એના નવરાત્રિની અંદર આ વખતે બી છે અને સાઉન્ડ સિસ્ટમ જે દર વખતે ઉઠી એની કરતાં બી ભવ્ય છે અને ઓર્કેસ્ટ્રા બી જે છે દર વખતે કરતાં બી આ વખતે કંઈક નવું અને ભવ્ય છે. બધી જ વસ્તુની આ વખતે તમને ઘણી ને ઘણી મજા આવશે એવી રીતનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ.